કે દવે, ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર, રાજકોટ મહાનગરપાલિકા. આજ રોજ 150 ફૂટ રિંગ રોડ ઉપર નાનામવા સર્કલ પાસે સિલ્વર હાઇટ્સ નામનું બિલ્ડિંગ છે. તેમાં ઈ વિંગમાં 8મા માળે આગ લાગવાના સમાચાર મળતા ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયેલ અને ફાયર ફાઇટર, હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને તમામ ઇક્વિપમેન્ટ સાથે સ્થળ ઉપર પહોંચ્યા. અને ખરેખર તો આ મોકડ્રીલનું આયોજન હતું અને મોકડ્રીલ દરમિયાન 2 પર્સન ઇન્જર્ડ હતા. તેઓને અમે 108 મારફતે સારવાર માટે મોકલ્યા અને અમારી જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ બ્રોન્ટો છે એમનું ઓપરેટિંગ કરી અને જુદી જુદી પદ્ધતિથી એ બચાવ કામગીરી અહીંયા બધા લોકોને બતાવી અને બિલ્ડિંગમાં રહેતા તમામ લોકોને ટ્રેનિંગ પણ આપી, ડેમોન્સ્ટ્રેશન આપ્યું અને મોકડ્રીલ કરી છે. લોકોમાં એ થોડી જાગૃતતા આવશે કે ભાઈ આપણી બિલ્ડિંગની અંદર ક્યારેય કોઈ પણ પ્રકારની ઘટના બને, કોઈ આગ અકસ્માતનો બનાવ બને તો આ કઈ રીતના મૂવમેન્ટ કરવી, પછી બિલ્ડિંગની અંદર જે ફાયર સિસ્ટમ છે એ કઈ રીતે ઓપરેટ કરવી, ફાયર એક્સટિંગ્યુશર છે તો એ કઈ રીતે ઓપરેટ કરવા, એનું પણ અમે બધા લોકોને ટ્રેનિંગ આપી અને અમારું ડેમોન્સ્ટ્રેશન અને મોકડ્રીલ પણ અહીંયા આજે કરેલી છે. આપણી પાસે આ હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે એ 81 મીટરનું છે, એટલે એ 25 માળ સુધી આપણે જઈ શકે છે. 25 માળની બિલ્ડિંગ હોય તો ત્યાં આપણે કોઈ પણ ફસાયા હોય અથવા કોઈને ઉતારવા હોય તો આ હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકીએ. હાઈરાઇઝ બિલ્ડિંગની મોકડ્રીલ આ પ્રથમ કરેલી છે આપણે. બાકી મોકડ્રીલ ને ડેમોન્સ્ટ્રેશન ને કરતા જ હોઈએ છીએ, પણ હાઈરાઇઝની આ પહેલી મોકડ્રીલ છે. એપ્રોક્સ આ મોકડ્રીલ અમારે લગભગ અડધી કલાક જેવું થયું બધું ઓપરેટિંગ કરતા. 150 ફીટ રિંગ રોડ. હા, 7th ફ્લોર. હા, 2 લોકો ફસાયેલા છે. થેન્ક યુ. હા ભાઈ. હા, શગુન મંઝારા 9824861336. હેલો, શગુન મંઝારા 150 ફીટ રિંગ